આપણા ભારતમાં ઘણા બધા પ્રચલિત અને ફરવાલાયક સ્થળો આવેલા છે અને લોકો ત્યાં પોતાના રજાના દિવસોમાં આ સ્થળો પર ફરવા જવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક એવા પણ સ્થળો છે જે ખૂબ જ સુંદર તો છે પરંતુ ખૂબ જ ઓછા પ્રચલિત છે. તો આવો આવા સ્થળો વિશે જાણીએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું છું નીરવ વાઘેલા. સૌપ્રથમ વાત કરીએ ડમ્પિંગ યાર્ડ કિશનગઢ. ડમ્પિંગ યાર્ડ રાજસ્થાનની રાજધાની જયપુરથી 100 કિલોમીટરના અંતરે અજમેર જિલ્લામાં આવેલું છે. તમે રાજસ્થાનમાં રહીને કાશ્મીર જેવો અનુભવ કરવા માંગો છો તો કિશનગઢ તમારા માટે પરફેક્ટ લોકેશન છે. ત્યાં જઈને તમને એવું લાગશે કે તમે સ્નોફોલવાળા વિસ્તારમાં આવી ગયા છો. પરંતુ આ જગ્યામાં કોઈ સ્નોફોલ નહીં પણ માર્બલની ફેક્ટરીનું વેસ્ટ મેદાન છે. માર્બલ સમગ્ર એરિયામાં ફેલાયેલો હોવાથી તેમને ત્યાં સ્નોફોલ જેવો અનુભવ થાય છે. આ પ્રદેશને સ્વિટ્ઝરલેન્ડ ઓફ રાજસ્થાનના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ધનુષકોડી. તમિલનાડુના રામેશ્વરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. ધનુષકોડી ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની લેન્ડ બોર્ડર છે. એવું કહેવાય છે કે ભગવાન રામે લંકા જવા માટે રામ સેતુ પુલ બનાવવાની શરૂઆત અહીંથી કરી હતી અને એના પુરાવા અત્યારે પણ ત્યાં જોવા મળે છે. ત્યાં જઈને તમે ત્યાંના સુંદર બીચ, મરીન નેશન પાર્ક, એડમ્સ બ્રિજ, એન્શિયન્ટ રામ મંદિર જોવાલાયક સ્થળ છે. ત્યારબાદ વાત કરીએ અરુણાચલ પ્રદેશમાં આવેલું ઝીરો વેલી. માણસ જ્યારે પોતાની વ્યસ્તતાથી દૂર એકાંતમાં પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સમય પસાર કરવાનું પસંદ કરે છે અને તમે પણ જો તમારી બિઝી લાઈફથી દૂર પ્રકૃતિની વચ્ચે તમારો સમય પસાર કરવા માંગો છો તો આ સ્થળ તમારા માટે એક આઈડિયલ લોકેશન છે. ઝીરો એ અરુણાચલ પ્રદેશનું જૂનું નગર છે. ઝીરો વેલીનું પ્રાકૃતિક વાતાવરણ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. ઝીરો વેલીમાં હિમાલયન રેન્જ, ડેન ફોરેસ્ટ, ફ્લોરા એન્ડ ફોના, બેમ્બુ ફોરેસ્ટ વિશ્વના ફરવાલાયક સ્થળો છે. ત્યારબાદ વાત કરીએ આપણે માંજુલી, આસામ. બની શકે તમે આ જગ્યાનું નામ પણ નહીં સાંભળ્યું હોય પરંતુ માંજુલી વિશ્વનો સૌથી ફ્રેશ વોટર આઇલેન્ડ છે. માજુલી સંપૂર્ણ પોપ્યુલેશન ફ્રી આઇલેન્ડ છે જે આસામની સૌથી વિશિષ્ટ જગ્યાઓમાંનું એક છે. ત્યાંનું કલ્ચર એકદમ યુનિક અને રસપ્રદ છે. તેના લીધે તેને કલ્ચરલ કેપિટલ ઓફ આસામના નામથી પણ ઓળખવામાં આવે છે. માજુલીમાં દર વર્ષે શિયાળામાં કલ્ચર ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે જે ત્યાંની મેઇન હાઇલાઇટ છે. તો મિત્રો, તમે પણ આવા શહેરો વિશે જાણો છો તો જણાવો કોમેન્ટમાં. બસ ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.